સુરતના સચિન વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક આવેલી સોમનાથ ટી સેન્ટર નામની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ દુકાનમાં ઘૂસીને તરખાટ મચાવ્યો અને ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સચિન સ્ટેશન રોડ પર એલઈડી સ્કૂલ સામે સોમનાથ ટી સેન્ટરમાં મોડી રાત્રે ચોરી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હાલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટના સચિન સ્ટેશન રોડ પર એલડી સ્કૂલની સામે આવેલી ટી સેન્ટરમાં બની હોવાનું જણાવાયું છે. મોડી રાત્રે તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને ત્યાંથી કેટલીક વસ્તુઓ લઈ લીધી. સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની હરકતો સ્પષ્ટ દેખાય છે, જેમાં તેઓ દુકાનમાં તફાત કરતા અને વસ્તુઓ ચોરી કરતા જોવા મળે છે. આ વિડીયો વાયરલ થતાં આ વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ચિંતા વધી છે, કારણ કે આવી ઘટનાઓ વધુ વધી રહી છે. સચિન પોલીસને ઘટનાની જાણકારી મળ્યા પછી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અને તેમને પકડવા માટે ટીમો કામે લાગી છે. પોલીસ અધિકારીઓ જણાવ્યું હતું કે આવી ઘટનાઓને રોકવા આ વિસ્તારમાં વધુ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે.